પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પલપણ તે વિસરે નહીં વિસારી. ચરણ જુગલ સોળ ચિહ્ન જે હ, નજર સમીપ તરે અમારી તે હ. નજર સમીપ તરે અમારી તે હ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. વળી કહું એક વાર્તા સૌ સાંભળજો સાક્ષાત. એહ ગામમાં અસુરનો અતિ થવા લાગ્યો ઉત્પાત. માતા પિતાએ મનમાં વળતો તે કર્યો વિચાર. અહીંયા રહેતા આપણને થયા વિઘ્ન વારંવાર. બધાને જય સ્વામિનારાયણ. ઘનશ્યામ મહારાજના સંસ્કાર થયા. ચૌલ સંસ્કાર થયો. એમાં કાલિદત્ત આવ્યો તો ગયો, ગઈકાલે જ ગયો ને. પછી ધર્મદેવ વિચાર કર્યો કે અહીંયા વિઘ્ન બહુ થાય છે, હવે અયોધ્યા જઈ. અયોધ્યા રામનગરી કહેવાય ને, રામ રાજ્ય કહેવાય, એટલે અહીંયા ત્યાં અસુરો નહીં નડે એવો મનમાં સંકલ્પ કર્યો છે. મનમાં એમ થયું કે ઘનશ્યામને જો કંઈક થઈ જશે તો આપણું સર્વસ્વ જાશે એમ. મીરાથ એક ઘનશ્યામ મહારાજ છે. મીરાથ એટલે સર્વસ્વ, જી કંઈ ઈ આપણું સર્વસ્વ ઘનશ્યામ મહારાજ છે. કે એને જો વિઘ્ન થાય તો આપણે નિર્ધન થઈ જઈએ. નિર્ધન તો પવિત્ર શ્રી રામનું ધામ ત્યાં જઈએ. શ્રી રામના પ્રતાપે ત્યાં અસુરો નહીં નડે. પછી ગાડે ઘરની સમૃદ્ધિ રે, લેવા જેવી તે સરવે લીધી રે. પછી સંબંધી પાસે શીખ માગી રે, ચાલ્યા સુતે સહિત સુભાગી રે. બેઠા શકટે ધર્મ ભગતિ રે, દોય સુતને તેડી દંપતિ રે. જનક પાસે બેઠા છે જોખન રે, માના ખોડામાં બેઠા મોહન રે. બે ગાડા મગાવ્યા, લેવા જેવી ઘર સામગ્રી બધી ગાડામાં ભરી. હવે ધર્મ પરિવાર અયોધ્યા જાય છે હું જોઈ, અને સુપૈયાના માણસોને બહુ વિયોગ થયો. હવે આખું ગામ ભેડું થઈ ગયું. તમે જાઓ તો અમારે કેમ, અમારે શું ને રોવા લાગ્યા બધા. લો ને નાના નાના બાળકો પણ ઘનશ્યામ વિના હવે કેમ જીવશું. આ છુપૈયામાં એટલે ભક્તિ માતાએ સમજાવ્યો બૈરાઓને. બૈરા રૂએ વધારે ને પાછું સમજા ને, એ રૂએ વધારે ને કંઈક વટ બાજુ તો બાજે વધારે, બાજે બધું પાવર ઘણો હોય સમજા એમાં.
ભક્તિ માતા કહેજો અમે છેટા નથી જતા, બાજુમાં જ અયોધ્યા છે, ક્યારેક તમે આવજો, અમે ક્યારેક આવશું, પણ અત્યારે તો જવા દો, રાજી રહ્યો. એ આખા ગામને સંતોષ પમાડી આ બાળ વૃદ્ધોને પછી 2 ગાડા રવાના કર્યા હો. ચાલતા ચાલતા મખૌડા ઘાટ આવ્યું, ત્યાં કને મનોરમા નદીમાં સ્નાન કર્યું, ત્યાં રામ ભગવાનનું મંદિર છે, દર્શન કરી ધીરે ધીરે ગાડા હાલતા હાલતા સંધ્યા સમયે છેઠ સરજુ નદીને પામ્યા. સંધ્યા સમયે હો. પછી વાણવાડાને બોલાવ્યો, બધો સામાન ભરવો હતો ને, ખાલી માણ નહોતું જવું. બોલાવ્યો, ખેવટીયો આવ્યો વાણ લઈને. શું છે તો કે અમારે આ બધો સામાન બધો સામે પાર કરવો છે, કે તો કરી દો, હાલો બેસી જાઓ. કે રામ પ્રતાપ કે ભાડું કેટલું થશે? તો ભાડાની ચિંતા ન કરો ને, તમારે કને કે વધારે નહીં લઉં કે હો. પછી બેઠા બધા, સમજા એ વાણ હાલ્યો. સંતો એમ કહે છે, રામ લક્ષ્મણ અને સીતા જ્યારે વનમાં ગયા ત્યારે એક ખેવટિયાએ એને પાર કરેલા હો, વાણમાંથી બેહારીને. પછી રામ કીધું માગ માગ કે કાંઈક. હવે ભગવાન પાસે શું માગવું, એટલે કાંઈ માગ્યું નહીં હો. ભગવાન કે કાંઈક માગ તો મને સંતોષ થાય. તો કે પાછા વરો ત્યારે મારા વાણમાં બેજો ગયો. હવે એવું માગી લીધું હો. પાછા વળ્યા રાવણને મારો, આમ થોડોક ટાઈમ લાગી ગયો હશે. હવે શ્રી રામને અયોધ્યા આવું તો 14 વર્ષ પૂરા થઈ ગયા, છેલ્લો દિવસ આવી ગયો. આજે જો રામ અયોધ્યા ન પોગે તો ભરત મૃત્યુ પામી જાય, આવી પરિસ્થિતિ હતી. એટલે વિમાનમાં બેસીને આવ્યા. રામાયણ કહે છે પુષ્પક વિમાનમાં બેસી અને લંકાથી સીધા રામ પ્રભુ અયોધ્યા આવેલા છે, અને ભરતને સમાચાર મોકલ્યા કે રામ પ્રભુ આવી ગયા છે. હવે આ ઓલ્યાનું અધૂરું રહી ગયું, ખેવટિયાના વાણમાં બેવાનું, કે પાછા તમને નદી પાર કરીશ. તો એ જન્મ લેતા લેતા હવે ભેટો થયો પાછો, ઓળખી ગયો એ ખેવટીયો ઘનશ્યામ ભગવાન છે. રામ પ્રતાપે વળી વાણમાં બેને પૂછ્યું, એટલે નક્કી કર ભાડું કેટલું થશે? હે તો શું કે ઓલ્યો, નહીં લવું નાવનું ભાડું, પાર સામે મફત પહોંચાડું રે, નહીં લવું નાવનું ભાડું. શું કામ નહીં લે? એ પ્રશ્ન થાય કે ન થાય? આ કર્ણધાર ને હું કર્ણધાર છું. પછી શું આવે? હે આ કર્ણધાર અને હું એ કર્ણધાર છું. ચાલ નવો કેમ પાડું રે, નહીં લવું નાવનું ભાડું. રિક્ષાવાળા હોય ને, એકબીજાને જવું હોય તો પછી ભાડું નહીં લઈ ગયા, કારણ કે ધંધાભાઈ કહેવાય. બધા એક જ જાતનો ધંધો કરતા હોય તો એકબીજાને મદદ કરાય. ગાડીના ડ્રાઈવરો હોય એ એકબીજાને ક્યાંક જવું હોય તો એ પછી પૈસા ન લે. એ ધંધાભાઈ કહેવાય, ધંધાભાઈ એસોસિએશન કહેવાય. એ કે તમારા ઘનશ્યામ છે એ મારા જેવો એક કર્ણધાર છે, કે કર્ણધાર એટલે ખેવટીયો. રામ પ્રતાપ ગયેલા અમે સર્વરિયા બ્રાહ્મણ અને તું ખેવટીયો. તો કે તમે ભલે બ્રાહ્મણ રહ્યા પણ આ જે છે ને તમારું ઘનશ્યામ એ મારા જેવો જ છે. કે લ્યો ફરક એટલો છે, હું સરજુ પાર કરું અને એ ભવ પાર કરે, આટલો ફરક છે. એટલે નાતીલે નાતીલાનું ભાડું ના લેવું. કે હો ભાડાને બદલે રમાડવા દ્યો, માનિસ મોટું સપાડું રે, નહીં લવું નાવનું ભાડું. થોડીક રમાડવા દો. છોકરો રમાડી લેતો અને ભાડું ન લેતો તો દેવાય કે ન દેવાય? હે રમાડી લે ને થોડીક વાર, પૈસા ન દેવા પડે ને. પૈસા તો હોને વાલા જો, તો ઘનશ્યામ મારે દઈ દીધા. પેલો ખેવટિયાને રમાડવા પૈસા નહીં દેવા પડે, એમ ગમે તેમ હોય પૈસા ન દેવા પડે, એમ જ મજા આવે બધાને. આપણે બધાને પછી રમાડ્યા હો,
એ નદી પાર કરી દીધા, સામાન બધો ઉતરાવી દીધો. સુંદર કથા છે, જેટલી લાંબી કરીએ એવી થાય એવી. પછી સરજુ નદીની શોભા જોઈ. એ સાંજનો સમય હતો. એની કાંઠે સરસ મજાના કમળ ખીલેલા હતા, લાલ પોયણા ખીલ્યા હતા, સારસ, હંસ, કુંજી, જડ કુકડા, એ પક્ષી ઝાડમાં બેહીને નાદ કરતા હતા, જાણે પક્ષીઓ નાવા આવ્યા હોય ને શું. વળી સરજુ નદીને કિનારે કાંઠે કુસુમા વાડી બહુ બાણી રે. એને કાંઠે ફૂલવાડીઓ સરસ મજાની, ગુલાબ ને ગુલહજારી, તુલસીના વન, ગુલદાઉદી, ગટુલિયા, કેસર, કર્ણિકા, કુંભી, ફૂલિયા, જાય જોઈ જોથી કાસેવતી રે. માધવી મલ્લિકાને માલતી રે. કુંદ કે સુકણે રકે તકી રે. રહ્યા નિર્માલી નિર્વારી બેકી રે. જાત જાતના ફૂલ છોડ, ચંપા ચમેલી ચંદન ચારું રે. ગુલ શોભન ગુલ હજારું રે. પિયા વાસ પાડલ જાસુલ રે. બોરસડી વસંતના ફૂલ રે. જાત જાતના વૃક્ષો, ફૂલ ઝાડ, બહુ સુંદર શોભા છે. સુગંધીમાન આંબાના બોર આવ્યા હતા, કેવડા, આ બધા એવી સુંદર શોભાથી સરજુ નદી શોભે છે. સાંજનો સમય છે. કેટલાક વેદ્યા બ્રાહ્મણો સ્નાન સંધ્યા કરતા હતા. ધર્મદેવ પણ સ્નાન સંધ્યા કરી લીધી બધી. પછી ગાડામાં બેહીને પાછા ચાલ્યા છે, ઘરે જવું છે. તો અયોધ્યા, એટલે અયોધ્યા દેવ મંદિર તીર્થ બહુ. અયોધ્યામાં વાડી ને વન ને સરજુ ને એમાં વળી હવે તો ભગવાન શ્રીહરિ પધાર્યા છે. તેણે કરીને આ બધું શોભ્યું બહુ હો. આ બાજુ સૂર્ય પણ અસ્તાચળને પામ્યો છે. સરજુ નદીને કિનારે દીવાઓ થયેલા છે. ત્યાં દીવો, ઓલા પડિયામાં દીવો રાખી અને દીવો તરતો મૂક્યો, તરતો તરતો જાય, તણાતો જાય, એના પ્રતિબિંબ વળી અંદર દેખાય. અદ્ભુત શોભા. વળી સરજુ નદીના કાંઠા ઉપર કેટલીક હવેલીઓ હતી, એમાં પણ દીવા કરવામાં આવેલા, હારબંધ દીવાઓ. તેણે કરીને પૂરી સરજુ નદી અને અયોધ્યા નગરી ઝળહળી રહેલી હતી. એવું જે સુંદર આ શહેર, મનુ રાજા તણવો, મનુએ નિર્માયેલી આ અયોધ્યા નગરી છે. મનુ રાજાએ, ઇક્ષ્વાકુ કુળના વંશના રાજા, ત્યાં ધર્મ પરિવાર આવ્યો અયોધ્યામાં. વળી વાસુદેવ ભગવાન રે. જન્મી રામ થયા જે સ્થાન રે. એવી પૂરી પવિત્ર ઘણી રે. વાડી વને વીંટી સોયા મણી રે. વાસુદેવ ભગવાન એટલે અક્ષરધામના ભગવાન, ત્યાં રામ રૂપે જન્મ થયા હો અયોધ્યાપુરીમાં. એટલે પવિત્ર બહુ. એ વાડીઓ ને તેથી શોભાયમાન શેરી બજારો, ચૌટા, રાજમાર્ગ બહુ સુંદર હો. 7-7 માળની હવેલીઓ કૈલાસની સમાન લાગે. પંક્તિબંધ બધા મકાનો. વળી હાટ, ક્યાંક ક્યાંક દૂધ વેચાય, ક્યાંક ક્યાંક ઘી વેચાય, ક્યાંક મહી વેચાય, મહી મિશ્રી, ક્યાંક ફળ ફૂલ વેચાતા હોય, ક્યાંક પાન વેચાતા હોય નાગરવેલના, ક્યાંક વસ્ત્ર ને શસ્ત્ર વેચાતા હોય, ક્યાંક વાસણ ને આભૂષણો એટલે દાગીના વેચાતા હોય, ક્યાંક ક્યાંક ઝવેરી ને મોતિયાળા બધા, ક્યાંક તો ગજબાજ એટલે હાથી ને ઘોડા ને એની અસવારીઓ ને, ક્યાંક અનેક પ્રકારના અન્ન રસાળું, ક્યાંક બકાલું વેચાતું હોય. સ્વામી કેટલું લખી નાખ્યું હે.
ક્યાંક હાટ હારે હલવાઈ રે, વેચે વિવિધ ભાતે મીઠાઈ રે. એટલે ઘનશ્યામ મહારાજ એક ઘૂસી ગયા હતા ને મીઠાઈની દુકાનમાં, લાવો કે વીંટીને બદલા મીઠાઈ ખાધી એમ છે ને, તોય પાછી વીંટી લઈ આવે પાછી કે લાવો કે હવે નથી ખાધી કાંઈ હો. વળી ગાંધીની દુકાનું, મોદીની દુકાનું, મણિયારની દુકાનું, ક્યાંક ક્યાંક તો નાણાવટીની દુકાનું, નાણાવટી કે નહીં કહેવાય, પૈસા આપીને વ્યાજ લે ને એવું બધું, ક્યાંક માળી, ક્યાંક તંબોડી, આ બધું એક આનંદ માણતા માણતા જાય છે. અયોધ્યા નગરીમાં ધર્મદેવ આ બધા પરિવાર આખો, ક્યાંક ગાન તાન થતું હોય, ક્યાંક ગવૈયા કીર્તન ગાતા હોય વાજિંત્રો લઈને, ક્યાંક વિપ્ર કરે વેદ અભ્યાસ રે, ક્યાંક બ્રાહ્મણો વેદનો અભ્યાસ કરતા હોય છે, ક્યાંક બાળ ભણે પંડા પાસ રે, ક્યાંક બાળકો પંડા પાસે ભણે, પંડા પંડિતો પાસે, પંડા શબ્દ વાપર્યો. ક્યાંક ક્યાંક જોઈએ તો ક્ષત્રિયોની સભા, ક્યાંક તો વૈશ્યોની સભા, ક્યાંક શૂદ્રોની સભા, ક્યાંક સર્વ ધર્મ. એ અવધનગરીમાં બધા ધર્મવાળા લોકો રે. વળી ક્યાંક લડે છે મલ્લ અખાડી રે, ખેલે કુસ્તી પેચને લાકડી રે, ક્યાંક પડી છે રૂની મલીઓ રે, એમાં શોભે છે શેરી ને ગલીઓ રે. ક્યાંક મલ્લખાડામાં કુસ્તી કરતા હોય, જાત જાતના દાવ પેચ. વળી જે નગરીમાં ઘણા બધા વૈરાગીઓ રે, સાધુ સંતો, રામ ઉપાસી, ત્રિયાના ત્યાગી, એમ લખ્યું હો. ભગવાનના ઉપાસી અને સ્ત્રીઓના ત્યાગી, બહુ મંદિર, બહુ ધર્મશાળાઓ, તેણે કરીને અયોધ્યા શહેર બહુ રૂપાળું લાગે છે. વળી પુષ્પ ચંદને છાંટ્યા છે ચોક રે, લ્યો પુષ્પને ચંદન છાંટ્યા ચોકમાં, તેણે કરીને એ ચોક પણ સુંદર શોભે છે. માણસોના વસ્ત્ર એવા સરસ છે, જેણે કરીને અયોધ્યા નગરીના માણસો પણ દેવ સરીખા લાગે છે. રામ સીતા લક્ષ્મણ જતી એટલે હનુમાનજી, બહુ મંદિરે તેની મૂર્તિ રે, બહુ મંદિરો એમાં રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. હો મંદિર મંદિર. પેલી વખત અમે યાત્રા કરવા ગયા હતા ને, દરવાજો બંધ પડ્યો ને ધક્કો દે તો મંદિર ભગવાન જ દેખાયેલું. લાગઠ, અમે તો કહ્યું લાગઠ બજારમાં હાલે છે ને, લાગઠ મંદિરો લો, લાગઠ મંદિરો અયોધ્યામાં, એટલા મંદિરો. 360 તો ઘનશ્યામ મહારાજ વખતે હતા, હવે તો વધી ગયો ને. ત્યાં નિત્ય નરનારીજનો દર્શન કરવા આવે, આરતીના ઝણકારા થાય, ઉત્સવો થાય, મૃદંગ ને ઝાંઝ ને ઝાલરી ને શંખ, ભેરી, તુરી ને વીણા, અસંખ્ય એના નાદ શેરમાં થાય છે. આ વાજિંત્રોના ઘોષ વડે કરીને એ આખું અયોધ્યાનગર છવાઈ રહ્યું છે. ચાલ્યા જાય એમ સાંભળી નાદ રે, પ્રેમાવતીને હરિપ્રસાદ રે, વળી બન્ની શોભા દીવા તણી રે, જાણું હાર માંડી મણી ઘણી રે. ઘરો ઘર દીવા થઈ ગયા સાંજનો સમય, એટલે લાઇટો થતી નહીં, એ દીવાના પ્રકાશમાં. ખબર હે, ઘરનું બારે છેટ બજારમાં ડેલી હોય, ડેલીના આગળ 2 નાના નાના ગોખલા આવતા પહેલાં, હવે તો નહીં આવતા હોય. હજી છે એ રે, જૂનું ઘર હશે ત્યાં લાગે. એ હાવ કેટલા વેચ જતા ગોઠલા હોય ને એમાં દીવા કરતા. આ બધા દીવા થયેલા, એ આમ લાઈન બંધ દેખાય હો આખી બજારમાં. તો આવી બધી શોભા જોતા જોતા આખું શહેર ઉલ્લંઘી અને રામઘાટના દર્શન કરી અને બરહાટા શાખા નગરમાં ત્યાં આવીને ધર્મ ભક્તિ ઘનશ્યામ બધા ત્યાં રહ્યા. ત્યાં કને ગયા ને તો ત્યાં કને હોમ હવન થતો હતો, અગ્નિહોત્ર એટલે ધુવાડો થતો હતો. હોમે હવિષ્યાના ઘૃત સહુરે, હવિષ્યાને હોવાતું હતું, ઘી ને જવ ને તલ ને એનો ધુવાડો.
તે સુગંધી લઈ નિજ ધામ રે, આવી રહ્યા કરી વિસરામ રે. એ સુગંધો, એ ધુવાડો છે ને બહુ પવિત્ર છે. ઘી બળતું હોય કે હવિષ્યાન અંદર હોમેલું હોય ને પછી ધુવાડો નીકળે ને, એ ધુવાડો કેટલાક માણસોને ભલે બીક લાગતી હતી, આંખ ભલે બરે, પણ એ ધુવાડાથી આયુષ વધે અને દર્દ બધો દૂર થાય શરીરમાંથી, અને એનાથી દેવતાઓ રાજી થાય એ ધુવાડાથી. હું શું લખ્યું? તે સુગંધી લઈ નિજ ધામ રે. હવન થતો હતો ને એની સુગંધી લઈ અને ઘરમાં પ્રવેશ કર્યો. એટલે હોમ હવન થતો હતો ત્યાં ધુવાડો હતો જ, સમજો ને. ત્યાં નિવાસ કરીને રહ્યા. હે નિત્ય સરજુમાં સ્નાન કરવા જાય, ધર્મદેવ સંધ્યાવંદન બધું કરે, ભગવાન કૃષ્ણની સેવા કરે, એને જોઈને શ્રી હરિ પણ સેવા કરે. હરિબુદ્ધિએ બહુ ધીર રે. સ્વામી કે હવે અયોધ્યામાં તો આવ્યા, પણ ઘનશ્યામ મહારાજ બુદ્ધિશાળી બહુ છે. વળી સાધુ સ્વભાવના, ખાન પાન ખૂબી ખેલ એ અને નથી ગમતું હાવ નાનપણમાં. પણ દરરોજ પિતાની સાથે સરજુ નદીમાં સ્નાન કરવા જાય, સ્નાન કરી આવીને ઘરે આવે, ધર્મદેવ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિની પૂજા કરે. તો ઘનશ્યામ મહારાજ પણ કરે કે મારે જોઈ તમે પૂજા કરો તો તમારા સોરા કરે કે ન કરે? એ નાનપણથી શીખવાડો તો કરે, પણ બાપો હજી નાનો હોય ઢગો થઈ જાય 10 વર્ષનો, તો હજી નાનો હોય એટલે કીધી કરી, પછી મોટો થઈ જાય, પછી ઢગો થઈ જાય હાચે હાથ, અને પછી એને પૂજા કરવાની મજા આવે નહીં. પૂજા તો 3 કે 4 વર્ષનો હોય ને ત્યાંથી એને લગાડી દેવાય તો થાય, ગમે એવી કરે. સિંગાપુર ગયા હતા, 4 વર્ષનો છોકરો હતો, સમજાય કે નહીં? 2 હાથ ઊંચા કરીને માળા કરે ને પદખણા કરે ને પાછું શું એને એરપોર્ટ હાલું તો અમારું વહેલું પ્લેન હતું, સમજા કે અમે ત્યાંથી નીકળ્યું હતું, ફટોફટ પૂજા કરી લીધી પાછી. લ્યો મારે ભેગું હાલું જ છે કે લ્યો. એટલે નાનપણમાં પણ કરે, ઘરનો રિવાજ હોય તો. રમ્યામાં પણ ઘનશ્યામને અરુચિપણું છે હો, રમવામાં રસ નથી. અને સદાયને માટે પવિત્ર રહેવું ને એ વધુ ગમે છે. પવિત્ર રહેવું, અપવિત્રતા ગમતી નથી. જેટલા પવિત્ર રહીને એટલા ભગવાન પ્રસન્ન થાય. હવે પોતાને ભગવાનની સેવા પૂજા કરવી એમાં જો કોઈક વિઘન કરે ને તો એની સાથે મન મળે નહીં હરખું. અને કથા કીર્તનમાં બહુ પ્રીત છે. સુણે રામના ચરિત્ર નિત્ય રે. રામચરિત્ર ઘનશ્યામ હંમેશા સાંભળે છે હો. જો આમ નાના તમે બધા આવી જાઓ, પણ નાના છોકરા પછી કથામાં આપણા છોકરા બેહે નહીં. બેહે સંસ્કારી હોય તો બેહે, નહીતર છોકરાની કથામાં બેહવું બહુ અઘરું પડે, કારણ કે સમજાય નહીં ને કાંઈ. જેમાં હોય સાધુતા અપાર રે, એવા જન શું પોતાને પ્યાર રે. ગમે નહીં અસાધુતા રંચરે, એમાં કરતા વર્ષ થયા પંચરે. બોલો, જેમાં સાધુતા હોય ને એ સાધુ ગમે. સાધુ એ ઘણી વાર સાધુતા વગરના હોય સાધુ, પણ માય સાધુતા ન હોય. તઈ ખબર પડી જાય. તઈ સાધુતા હાલવામાં જણાય, ખાવામાં જણાય, પીવામાં જણાય, બોલવામાં જણાય, બધે જણાય. સાધુતા જો ન હોય તો ઘનશ્યામ મહારાજને ગમે નહીં. એવા સાધુ એ નતા ગમતા. બોલો, જે સાધુમાં સાધુતા હોય, જેનું જીવન સાદું એને કહેવાય સાધુ. હાઈફાઈ જીવન નહીં. અસાધુતા જરાય ભગવાનને ગમતી નથી. તમે પણ સાધુ હો, હાઈફાઈ જીવન ન હોય, સાદે સાધુ સાધુ કહેવાય. જેનું જીવન સાદું એને કહેવાય સાધુ. એવું કાંઈ નથી ભગવા કપડાવાળા હોય જ સાધુ કહેવાય. સાધુતાની વાત છે. 5 વર્ષ થઈ ગયા હો ઘનશ્યામ મહારાજને. ત્યારે કુમારાવસ્થા ઉતરી રે, પામ્યા પ્રૌગંડાવસ્થાને હરી રે. ત્યારે સરજુ ગંગામાં નાવા રે, માંડ્યું આપે એકલું ત્યાં જવા રે. 5 વર્ષ પૂર્ણ થઈ અને 6ઠા વર્ષમાં બેઠા ને એટલે પ્રૌગંડ અવસ્થા આવી ગઈ હો. હવે એકલા નાવા જાય એટલે હવે પિતાની જરૂર નહીં. હવે શું બીવાનું? 5 વર્ષ પૂર્ણ થયા
એકલા એકલા હાલ્યા ગયા, મિત્રોની સાથે હાલ્યા જાય. હવે ડર નથી. સજ્જુ ગંગા નદીમાં નાહી આવી, સીતારામ, લક્ષ્મણ, હનુમાન એ વગેરેના દર્શન કરે, એનું સ્મરણ કરે અને પિતા પાસેથી સત્પુરુષોના ધર્મો સાંભળી લીધા. પુરુષોના ધર્મો, વર્ણાશ્રમના ધર્મો સાંભળ્યા, મા પાસેથી સ્ત્રીઓના ધર્મ સાંભળ્યા. એટલે 6થા વર્ષમાં આ બધું કામ કર્યું. હજી ભણવા બેઠા નથી, પણ પંડિત જેવા થઈ ગયા. પંડિત એમ બાળપણામાં બુદ્ધિ છે ઘણી, કંઈક મુખ પાઠે લીધું ભણી. જો મુખ પાઠે ભણી લીધું, હજી આમ ભણવા નથી બેઠા. વળી સુણે છે ભાગવત રે, તે તો પોતાને વહાલું અત્યંત રે. ભાગવત બહુ પ્રિય છે. ઘણો હરિજનમાં છે સ્નેહ રે, બીજા સાથે બહુ નિસ્પ્રેહ રે. ત્યાગ વૈરાગ્ય તન્નમાં બહુ રે, દેખી આશ્ચર્ય પામે છે સહુ રે. ત્યાગ વૈરાગ્ય શરીરમાં હોય, દેખાય. એ જોઈને લોકોને બહુ આશ્ચર્ય થાય છે. इति श्रीमद एकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्य अयोध्यापुरी वर्णन्ने भक्ति धर्म त्यावस्य ए नामे 20मुं प्रकरणं. सहजानंद स्वामी महाराजनी जय.